વડોદરા શહેરના કમાટી બાગમાં જોય ટ્રેનના ટ્રેક પર સેફટી ગ્રીલ લગાવાઈ છે, ત્યારે સેફટી ગ્રીલ લગાવ્યા બાદ ફરી જોય ટ્રેન શરૂ થાય તેવી શક્યતા છે। થોડા સમય અગાઉ જ વડોદરા શહેરના કમાટી બાગમાં જોય ટ્રેનની અડફેટે બાળકીનું મોત નિપજતા તાત્કાલિક ધોરણે જોય ટ્રેન બંધ કરવામાં આવી હતી। હવે બીજો કોઈ આવો કરુણ બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ગ્રીલ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કમાટીબાગ ખાતે મોટી સંખ્યામાં સહેલાણીઓ બાળકો સાથે ફરવા માટે આવે છે અને આ જોય ટ્રેનમાં લોકો પોતાના બાળકો સાથે કમાટીબાગની સફર કરતા હોય છે। ત્યારે આ જોય ટ્રેન જ્યાં જ્યાંથી પસાર થાય છે ત્યાં અકસ્માત સંભવિત વિસ્તાર હોય તેવા સ્પોટ પર તંત્ર દ્વારા ગ્રીલ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। વર્ષોથી રેડિયાળ તંત્રએ આ મામલે આંખ આડા કાન કર્યા હતા। જોકે બાળકીનું જોય ટ્રેનની અડફેટે કરુણ મોત થયા બાદ સેફટી પ્રત્યે અનેક સવાલો ઊભા થયા હતા, જેને લઈને પાલિકા તંત્ર આખરે જાગ્યું હતું અને આ ટ્રેનના ટ્રેકની આસપાસ ખુલ્લી જગ્યાએ લોખંડની ગ્રીલ લગાવવાનું કામ શરૂ કરાયું છે। સાથે જ બીજી બાજુ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં ન આવ્યું કે જ્યાં અકસ્માત બન્યો તેની બાજુમાં જ શૌચાલય આવેલું છે અને તે શૌચાલયની આગળ જ લોખંડની ફેન્સિંગ લગાવી દેતા હવે રાહદારીઓને શૌચાલય માટે મુશ્કેલી પડી રહી છે। ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમારે કોર્પોરેશનના તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા। આ કોન્ટ્રાક્ટર પોતાની મનમરજી કરી રહ્યો છે। હાલમાં જે કહેવાય છે કે ફેન્સિંગ લગાવીને જેમ કે નરેન્દ્ર મોદી સાહેબ આવતા હોય ત્યારે લાલી લિપસ્ટિક મેકઅપ પાવડર લગાવીને સજ્જ કરવામાં આવતું હોય છે। એ જ રીતે જે આ જોય ટ્રેન છે હાલમાં જે કહેવાય છે કે તમામ રીતની જે ફેન્સિંગ લગાવવામાં આવી છે, શૌચાલયનો જે આવવા જવાનો રસ્તો છે બંધ કરી દેવામાં આવ્યો છે। પરંતુ ખાસ કરીને જે દીકરી છે, આ દીકરી જે 10 વર્ષની દીકરી હતી એને ન્યાય નથી મળ્યો, હજુ સુધી વળતર નથી મળ્યું। સાથે સાથે જે કહેવાય છે કે જે દીકરીના માતા પિતા હાલમાં પણ જે કહેવાય કે રજડી રહ્યા હોય ત્યારે જે કહેવાય છે કે આવા પોતાના કોન્ટ્રાક્ટરો જે કહેવાય છે કે મસ્ત મોટી મલાઈ ખાતા હોય, સાથે સાથે જે લોકો ટકાવારી ખાતા એમને કેમ નથી સમજાતું, ક્યાં માનવતા મરી પડવાની છે। આ વડોદરા શહેર સંસ્કારી નગરી છે અને વડોદરા શહેર સંસ્કારી નગરીમાં સર સયાજીરાવ ગાયકવાડ સાહેબે આપેલી છે જે ભેટ છે, આજે એની માવજત નિભાવણી કરવાની જવાબદારી પણ તંત્રની છે। પરંતુ ખાસ કરીને તંત્ર હર હંમેશા જે કહેવાય છે કે ઘોડા છૂટી જાય છે ત્યારબાદ તબેલાને તાળા મારવા જતા હોય એવા ઘટ સર્જાતા હોય છે। હાલમાં પણ જે કહેવાય છે કે હળની બોટકાંડના બાળકોને હજુ સુધી ન્યાય નથી મળ્યો અને જે આ બીજી ઘટના ઘટી હતી કે જે જોય ટ્રેનની અડફેટે જે બાળકીનું જે મૃત્યુ થયું છે, પરંતુ આજ દિન સુધીમાં જે કહેવાય છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ જાતનું વળતર આપ્યું નથી અને હાલમાં જે કહેવાય છે કે ટ્રેનની શરૂઆત કરવાની જે કામગીરી થઈ રહી છે એટલે અમને એવું લાગે છે કે આવનારા દિવસોમાં જે ગૌરી વ્રત છે અને ગૌરી વ્રતને ધ્યાનમાં રાખીને વહેલામાં વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે તે અને ત્યારબાદ જે કહેવાય છે કે આ ટ્રેન ચાલુ કરવામાં આવશે તેવી પણ અમને માહિતી મળી રહી। પરંતુ ખાસ કરીને હું TNN ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આ જોય ટ્રેન જ્યાં સુધી આ બાળકીના પરિવારજનોને ન્યાય ન મળે, વળતર ન મળે ત્યાં સુધી આ જોય ટ્રેન ચાલુ ન રહેવી જોઈએ અને આ જોય ટ્રેનને ચાલુ કરવાની પણ નથી। કારણ કે આ તમે જોશો કે આખા જે કમાટીબાગની અંદર ફેન્સિંગ મારવાનું કામગીરી તો થઈ રહી છે, પરંતુ ફેન્સિંગની જોડે જોડે સિક્યુરિટી વ્યવસ્થા કરવાની જવાબદારી હોય છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।